વિશમાં આગળ વાત કરીએ તો મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તેના વિશે પણ વાત કરીએ। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। કચ્છ બોર્ડર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। પાકિસ્તાનને જાસૂસ માહિતી આપતો હતો તેવી પણ માહિતી સામે આવી છે। તો મોટી સફળતા અહીંયા હાથ લાગી છે। પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે કચ્છ બોર્ડર વિસ્તારમાંથી ધરપકડ તેની કરવામાં આવી છે। હવે આગળ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા। ગુજરાત એટીએસને મોટી અને મહત્વની સફળતા અહીંયા હાથ લાગી છે। પાકિસ્તાની જાસૂસ જેની ધરપકડ કરવામાં આવી છે, પાકિસ્તાનને જાસૂસ માહિતી પણ આપતો હતો તેવી પણ માહિતી સામે આવી। કચ્છ બોર્ડર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। હવે આગળની વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। જો કે સતત પોલીસ પણ એક્શનના મોડમાં હતી। જે પણ શંકાસ્પદ લોકો દેખાતા હતા પૂછપરછ કરવામાં આવી રહી હતી, પરંતુ આ વચ્ચે હવે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। કચ્છ બોર્ડર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। હવે વધુ કાર્યવાહી જો કે પોલીસ પણ કરી રહી છે। પાકિસ્તાનને માહિતી આપતો હતો આ જાસૂસ તેવી પણ માહિતી સામે આવી। સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ અપડેટ્સ? લવલીન, વાત કરવામાં આવે તો કચ્છની બોર્ડર વિસ્તારમાં એક વ્યક્તિ કે જે પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતો હતો અને ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો, તે જાસૂસની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। તે વ્યક્તિ કચ્છ બોર્ડર વિસ્તારનો રહેવાસી હોય તે પ્રકારની પ્રાથમિક જે માહિતી સામે આવી છે અને તેની પાસેથી જરૂરી ચીજ વસ્તુઓ મળી આવી છે। તેને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે અને ગુજરાત એટીએસે તેની પૂછપરછ શરૂ કરી છે। પાકિસ્તાન સાથે તેના કનેક્શન મળી આવ્યા હોય અને તે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હોય તે પ્રકારની હકીકત અત્યારે સામે આવી છે। તેવામાં ગુજરાત એટીએસને અત્યારે મોટી સફળતા મળી છે। હવે તેની તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું। લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હાલ સમગ્ર મામલે ગુજરાત એટીએસ પણ વધુ પૂછપરછ હાથ ધરી રહી છે। ગુપ્ત માહિતી મોકલતો હતો પાકિસ્તાનને તેવી પણ માહિતી સામે આવતાની સાથે જ ગુજરાત એટીએસને આ મોટી અને મહત્વની સફળતા હાથ લાગી।